ઈશ્વર સાથે ભાગીદારી દરેક દ્રષ્ટિથી લાભદાયક. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. ઓડિયો 6. ભ્રાંતિઓથી બચો, સાચા માર્ગે ચાલો. આત્મશક્તિ એક એવી દિવ્ય વિભૂતિ છે, સામર્થ્યનો ભંડાર છે, જે પ્રસુપ્ત ચેતનાને જગાડે છે અને માનવમાં દેવત્વનો ઉદય સાર્થક કરી દેખાડે છે. આ પ્રસુપ્ત ચેતના શક્તિથી ઘણા બધા માણસો અંત સુધી અજાણ જ રહેતા હોય છે. આત્મશક્તિ પ્રાપ્ત કરવા માટે જે સાધના કરવી પડે છે તેના બે ભાગ છે. એક કર્મકાંડ, ભજન પૂજન. બીજું વિધિ વિધાન છે, બ્રહ્માંડીય ચેતનાની સાથે ઉત્કૃષ્ટ દેવત્વની સાથે એકાત્મ્ય. ઉપચારમાં જપ, ભજન, વ્રત, ઉપવાસ જેવા શરીર સાધ્ય કર્મો કરવા પડે છે. યોગ ભાવના પ્રધાન છે, તેમાં સમર્પણ સ્તરની ભાવના શ્રદ્ધા જગાડવી પડે છે. ભક્તિ અને પ્રેમનો અભ્યાસ કરવો પડે છે અને તદ અનુરૂપ સ્વભાવ બનાવવો પડે છે. આદર્શો માટે સમર્પણ કરનાર વ્યક્તિને જ યોગી કહેવામાં આવે છે. જ્યારે ફક્ત કર્મકાંડોમાં જ રચ્યા પચ્યા રહેનાર ભાવશૂન્ય લોકોને બહુ તો પૂજારીની ઉપમા આપી શકાય છે. ઉપચાર એ તીર છે અને યોગ એકાત્મ્ય એ ધનુષ્ય છે. ધનુષ્યની પણછ જેટલી વધુ ખેંચાય એટલું જ તીર વધારે દૂર જાય છે. ધનુષ્ય વગર તીર કોઈ જ ચમત્કાર કરી શકતું નથી, પણ એકલું ધનુષ્ય નાનકડા કાંકરાને ફેંકીને પણ તીર જેવું પરિણામ લાવી શકશે. વિધિ વિધાનનું કોઈ જ મહત્વ નથી એવું નથી. લેખકને કલમ, દરજીને સોય, ચિત્રકારને પીંછી, વાદકને વીણા જેવા ઉપકરણોનો સહારો લેવો પડે છે. આટલું હોવા છતાં તેની અંતઃચેતના પ્રખર અને પ્રવીણ હોવી અત્યંત જરૂરી છે. નહીં તો તમામ ઉપકરણો ઉપલબ્ધ હોવા છતાં કોઈ સફળતાનું શ્રેય પ્રદાન કરી શકાશે નહીં. પૂજાપરક ઉપચારોના સંબંધમાં પણ આ જ વાત છે. ઉપેક્ષા કરવાથી કામ નહીં ચાલે. હથોડી વગર લુહાર કે વાજા વગર વાદક પોતાના કૌશલ્યને કેવી રીતે દર્શાવી શકે? અસ્ત્રો ન હોય તો નાઈ કેવી રીતે કોઈની હજામત કરી શકે? બીજનું મહત્વ સર્વવિદિત છે જ. બીજ વગર ન તો ખેતી થાય છે કે ન બગીચો બની શકે છે. આટલું હોવા છતાં એકલા બીજને જ બધું માની બેસનાર ન તો પાક લઈ શકે કે ન તેના આધારે ધનવાન બની શકે છે. બીજ વાવવાની સાથે ખાતર પાણીની વ્યવસ્થા પણ કરવી પડે છે. બીજને ઉપાસના ઉપચાર કહી શકાય, પણ તેને સુંદર છોડનું સ્વરૂપ આપવા માટે ભાવના અને શ્રદ્ધારૂપી ખાતર પાણી અનિવાર્ય રીતે આપવા જરૂરી છે. નહીં તો બીજ વાવવામાં જે સમય અને શક્તિ ખર્ચાયા છે તે પણ વ્યર્થ જશે. અહીંયા એ રહસ્યનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે, જેના પર સાધનાની સફળતા કે અસફળતાનો આધાર રહેલો છે. સાધનાને સિદ્ધિના સ્વરૂપમાં જોવા માંગતા દરેક વિચારશીલ મનુષ્યે વધારે ઉપચાર નિયમિત રૂપે કરવા જોઈએ. સાથે સાથે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે ઈષ્ટ લક્ષ્ય તરફ શ્રદ્ધાનો ક્રમિક વિકાસ થઈ રહ્યો છે કે નહીં. પ્રાણ વગરના શરીરને લાશ કહે છે અને આસ્થા રહિત પૂજાને વિડંબના જ કહેવામાં આવે છે. બંનેનું બાહ્ય સ્વરૂપ તો સાચું જ દેખાય છે, પણ આંતરિક પોકળતાના કારણે તેમની મદદથી કોઈ સફળતા પ્રાપ્ત કરી શકવાની આશા રાખવી વ્યર્થ છે. નિર્જીવ મૃતદેહથી શું કોઈને કંઈ લાભ થયો છે? શ્રદ્ધા વગરની પૂજાથી એટલો જ લાભ થાય છે કે તે સમય કોઈ દુષ્કર્મમાં ખર્ચાવાના બદલે સત્કર્મમાં વપરાયો. આટલાથી કોઈ ચમત્કારની આશા રાખી શકાય નહીં. દરેક સાધક જેટલો પરિશ્રમ ઉપાસના અને તેના વિધિ વિધાન પાછળ કરે છે, તેનાથી અનેક ગણો પરિશ્રમ ભાવચેતનામાં ઉત્કૃષ્ટતાનો સમાવેશ કરવા માટે કરવો જોઈએ. સ્મશાનને બગીચામાં બદલવા માટે જેટલો પુરુષાર્થ કરવો પડે તેટલો જ પુરુષાર્થ આ ક્ષેત્રમાં પણ જરૂરી છે. કેટલાય ભ્રાંતિગત લોકો માત્ર પૂજા ઉપચારના કર્મકાંડને જ રિદ્ધિ સિદ્ધિનો ભંડાર માની બેઠા હોય છે અને ધોખેબાજ બાજીગરોની માફક પોતાના મંત્ર તંત્રથી આકાશ પાતાળ એક કરવા જેવી કલ્પના કરવા માંડે છે. અને જ્યારે તે પૂરી થતી નથી ત્યારે નાસ્તિક જેવો રોષ પ્રગટ કરે છે અને ઉપાસના વિજ્ઞાન ઉપર અનેક લાંછન લગાડે છે. બધા જ જાણે છે
કે જાદુગરી માત્ર હાથ ચાલાકી છે. રેતીમાંથી રૂપિયો બનાવવો, હાથમાંથી કંકુ કાઢવું વગેરે વિજ્ઞાનના સામાન્ય નિયમોથી તદ્દન વિપરીત છે. માટીમાંથી રૂપિયા તો બનાવી શકાય, પણ તેના માટે ખેડૂત કે કુંભાર જેવી સુનિયોજિત પ્રક્રિયા કરવી પડતી હોય છે. પૂજા ઉપચારના ચમત્કારિક પરિણામો જોવાની ઈચ્છા રાખનાર વ્યક્તિ બાળકોની જેમ આશા નિરાશાના ઝૂલામાં ઝૂલતી રહે છે. અધ્યાત્મ સાચે જ આંતરિક ચેતનાની શુદ્ધિનું એક ચોક્કસ વિજ્ઞાન છે. જેઓ આત્મસત્તામાં જે પ્રકારની ઉત્કૃષ્ટતાનો સમાવેશ કરે છે તેઓ તેટલા જ પવિત્ર અને પ્રખર બની જાય છે. બધા જાણે છે કે વ્યક્તિત્વ સંપન્ન વ્યક્તિ જ્યાં પણ હાથ નાખે છે ત્યાં સફળતા અચૂક પ્રાપ્ત કરે છે, જ્યારે મંત્રતંત્રના જાદુગરો વ્યક્તિત્વના સુધાર તરફ જરા પણ ધ્યાન આપતા હોતા નથી અને તત્કાલ સફળતાઓ પ્રાપ્ત કરવાની વાત વિચારતા હોય છે કે જે કિંમત ચૂકવીને ખરીદી શકાય છે. અત્યારે દરેક ક્ષેત્રમાં ભ્રમણાઓ છવાયેલી છે. અધ્યાત્મ ક્ષેત્ર તો આવી ભ્રમણાઓથી સાવ ઘેરાઈ ગયું છે. આત્મ પરિષ્કારના વ્યક્તિ નિર્માણના ઉચ્ચ સ્તરીય વિજ્ઞાનની આજે જે દશા થઈ રહી છે તે જોઈને અત્યંત દુઃખ થાય છે. ઉપચાર કર્મોના ગુણદોષનો વિચાર પછીથી કરવો જોઈએ. પહેલા તો એ જોવું જોઈએ કે અધ્યાત્મના નામે જે માન્યતાઓ પ્રચલિત છે તે ક્યાં સુધી સાચી છે અને કયા તથ્ય પર આધારિત છે. આજે તો ઉઠાવગીરીના સિદ્ધાંતે માન્યતા પ્રાપ્ત કરી લીધી છે. દરેક વ્યક્તિ અલગ અલગ કર્મકાંડો દ્વારા જાદુઈ ચમત્કાર અને ટોપલો ભરીને આકાશી પુષ્પોનો ઉપહાર મેળવવા પ્રયત્ન કરે છે. જો તેમની માન્યતા સાચી હોય તો આ વિશ્વ વ્યવસ્થામાં યોગ્યતા તથા કર્મફળના સિદ્ધાંતનું કોઈ જ સ્થાન ન રહે. સંસારના મહામાનવોના વ્યક્તિત્વ અને કર્તૃત્વનો ઇતિહાસ અને અનુદાન એટલા ગૌરવશાળી છે કે જેના પર હજારો લાખો જાદુગરોને ન્યોછાવર કરી શકાય છે. એવી જ મહત્વકાંક્ષા દરેક સાચા અધ્યાત્મવેત્તાએ રાખવી જોઈએ. જાદુઈ કૌતુકો જોવાની લાલસાને કચરાના ઢગલામાં ફેંકી દેવી જોઈએ અને તેની જગ્યાએ એવું આત્મતેજ પેદા થવું જોઈએ કે જેનાથી કુસંસ્કારો, સ્વભાવ અને આદતોમાં કાયાકલ્પ જેવું પરિવર્તન કરી શકાય. આત્મીયતાનો વિસ્તાર એટલે જ ભક્તિયોગ. એના અભ્યાસથી સર્વત્ર પોતાપણું દેખાય છે. ઉદારતાપૂર્વક સેવા સહાયતા કરવાનું મન થાય છે. આસ્થાઓ ઉત્કૃષ્ટતાની સાથે જોડાયેલી રહે છે. પરિણામે અંતરમાં જે આનંદ અને ઉલ્લાસ જાગે છે તેને જ તત્વદર્શીઓ અમૃત, આત્મદર્શન, બ્રહ્મ સાક્ષાત્કાર વગેરે નામો આપે છે. જીવનમુક્ત લોકોની તથા દેવદૂતોની આવી જ સ્થિતિ હોય છે. જ્ઞાનયોગ એટલે ઉચ્ચ સ્તરીય દૂરદર્શિતા. સામાન્ય માનવો તાત્કાલિક લાભને જ સર્વસ્વ માની લે છે અને ભવિષ્યની જરૂરિયાતો તથા સંભાવનાઓ અંગે જરા પણ વિચાર કરતા હોતા નથી. આ કારણે તેમની બુદ્ધિ વિલાસ, સંગ્રહ અને અપવ્યયના તાણાવાળા ગૂંથાતી રહે છે. જિંદગી આ જ અજ્ઞાનમાં પૂરી થઈ જાય છે અને જ્યારે પરિણામો પાકવાનો સમય આવે છે ત્યારે ફક્ત પસ્તાવો જ બાકી રહે છે. જ્ઞાનયોગીઓ ગાડરિયા પ્રવાહ જેવા લોકપ્રવાહને અયોગ્ય માનીને પોતાની સ્વતંત્ર વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને સામાન્ય નરપશુઓની જેમ નષ્ટભ્રષ્ટ થતા જીવનને નવા નિર્ધારણોના આધારે દેવોપમ કાર્યો સાથે જોડી દેવાનું પરાક્રમ પ્રગટ કરતા હોય છે. કર્મયોગી પોતાની ક્રિયાશક્તિને પેટ પ્રજનન, તૃષ્ણા અને અહંતાની પૂર્તિ કરવામાંથી ઊંચે ઉઠાવી તેને આદર્શવાદિતાના કાર્યક્રમોમાં વાપરે છે. કર્મયોગનું બીજું નામ સાદું જીવન, ઉચ્ચ વિચાર છે. જેઓ ઉચ્ચ સ્તરીય જીવન જીવશે તેમણે સંયમનું પાલન કરવું જ પડશે. આવશ્યકતા અને ઈચ્છાઓ ઘટાડવી પડશે. આટલું કરવાથી જ કોઈ પોતાના સમય, શ્રમ, મનોયોગ અને વૈભવની બચત કરી તેમને ઉચ્ચ વિચારોને સાકાર કરનાર પરમાત્મા વાપરી શકે છે. કર્મયોગીની આંતરિક સ્થિતિ આવી જ હોય છે. કર્મયોગી મહામાનવો બનતા હોય છે. જ્ઞાનયોગી ઋષિઓ કહેવાય છે, જ્યારે ભક્ત યોગીની
જીવનમુક્ત અવતારી દેવદૂતોમાં ગણના થાય છે. મનુષ્યના 3 શરીર છે. કર્મયોગથી સ્થૂળ શરીરને, જ્ઞાનયોગથી સૂક્ષ્મ શરીરને અને ભક્તિયોગથી કારણ શરીરને શુદ્ધ કરીને પરમ લક્ષ્યને પામી શકાય છે. આ જ આત્મિક પ્રગતિનો રાજમાર્ગ છે. આ માર્ગ પર ચાલવાથી જ સામાન્યને અસામાન્ય બનવાનો અને યુગ પ્રવાહને બદલવાથી લઈને સમગ્ર વાતાવરણમાં ઉત્કૃષ્ટતા ભરવાનો સુઅવસર પ્રાપ્ત કરી શકાય છે. અને આવા પુરુષોને વિવેકવાન લોકો ચમત્કારી સિદ્ધ પુરુષ કહે છે અને સતસત વંદન કરે છે. દેવશક્તિઓનું સ્વરૂપ, સ્તર અને કાર્યોની બાબતમાં તેમનું રહસ્ય જેટલું વહેલું સમજી શકાય તેટલું વધારે સારું. તેઓ ફક્ત ચમચાગીરી, ખુશામત તથા દીપક, પુષ્પ જેવા ઉપહારોથી પ્રભાવિત થઈને કોઈને પોતાનો ભક્ત માની લઈને તેની યોગ્ય કે અયોગ્ય કામનાઓની પૂર્તિ કરી દે તે અશક્ય છે. જો કોઈએ પૂજા અને સાધનાને સમજવી હોય અને તેમનો ઈચ્છિત લાભ ઉઠાવવો હોય તો ઉપરોક્ત બ્રહ્મજંજાળમાંથી બહાર આવવું જ રહ્યું. નહીં તો નિરાશા મળશે અને પાછળથી દેવશક્તિઓને ગાળો આપવી તેના કરતાં તો ભજન પૂજન વગર રહેવું વધારે સારું છે. પુરુષાર્થના બળે સફળતા પ્રાપ્ત કરવી તેમાં નીતિમત્તા પણ છે અને વાસ્તવિકતા પણ છે. વૃક્ષોની આકર્ષણ શક્તિ આકાશમાં દોડતા વાદળોને ધરતી પર વરસવા માટે મજબૂર કરે છે. સાધકની ચારિત્ર્ય નિષ્ઠા અને સમાજ નિષ્ઠાનો સમન્વય આવી જ આકર્ષણ શક્તિ પેદા કરે છે, જે દૈવી અનુદાનોને સાધક પર વરસાવવા મજબૂર કરે છે. મફતમાં સફળતા પ્રાપ્ત કરવાનું વિચારવાના બદલે એવો પ્રયત્ન કરવો જોઈએ કે જેથી દેવશક્તિઓને વાદળોની જેમ સાધક પર વરસવા માટે વિવશ થવું પડે. વાસણ જેટલું મોટું તેટલું વધારે પાણી તેમાં ભરાય છે. વિશાળ જળાશય પણ પાત્રની ક્ષમતા કરતાં વધારે પાણી આપી શકતું નથી. દૈવી શક્તિઓ પણ આવા જ અનુબંધનોથી બંધાયેલી હોય છે. ઈશ્વર એટલે આદર્શોનો સમુચ્ચય. ઉપાસનાનો અર્થ થાય છે પાસે બેસવું. પાસે એવી રીતે બેસવું કે જેવી રીતે લીલું લાકડું અગ્નિ પાસે જતા સૂકું બની જાય છે એટલું નહીં, પણ અગ્નિની ઉષ્માને પોતાનામાં ધારણ કરીને તદ્રુપ બની જાય છે. ઉપાસનાનું વાસ્તવિક સ્વરૂપ જ આ છે. મહાનતાની સમસ્ત ઉત્કૃષ્ટતાના પુંજ સમા પરમેશ્વરનું સાનિધ્ય પ્રાપ્ત કરીને સાધક તેમના ગુણો અને ગરિમાને ક્રમશઃ વધારેમાં વધારે પ્રમાણમાં પોતાનામાં ભરતો જાય છે. આ જ દૈવી વિભૂતિઓ વ્યક્તિત્વને શ્રેષ્ઠ, શાલીન, ઉદાર અને ઉદાત્ત બનાવે છે. વ્યક્તિત્વ સંપન્ન મનુષ્ય એક પ્રકારનો સિદ્ધ જ છે. તેનું મૂલ્ય દરેક રીતે સામાન્ય નર પશુની સરખામણીમાં હજારો લાખો ગણું વધારે આંકી શકાય છે. તદુપરાંત તેને ચારે બાજુથી માન સન્માન પ્રાપ્ત થાય છે. જેઓ આ સ્તરનો લાભ પ્રાપ્ત કરે છે તેમને ઉચ્ચ સ્તરીય લાભ પણ મળતો રહે છે. આવા મનુષ્યો જ દરેક જગ્યાએ શ્રેય પ્રાપ્ત કરે છે અને પ્રગતિના શ્રેષ્ઠતમ શિખર સુધી પહોંચે છે. આ સુખદ પ્રતિફળને જો કોઈ ઈચ્છે તો ઉપાસનાનો ચમત્કાર કહી શકે. ઈશ્વર નિષ્પક્ષ અને ન્યાયકારી છે. તેના દરબારમાં ભક્તનું મૂલ્ય પ્રામાણિકતા અને પરમાર્થ પરાયણતાના આધાર પર જ આંકવામાં આવે છે. તેને ન તો પ્રશંસાની જરૂર છે કે ન પૂજા સામગ્રીની. ગુણગાન ગાવા ન ગાવાનો તેના પર કોઈ પ્રભાવ પડતો નથી. તેને કોઈ ભેટ સોગાદની પણ કોઈ જરૂર નથી. અને વિશ્વ સંપદાના અધિષ્ઠાતાને આવી આશા કે અપેક્ષા હોઈ શકે પણ નહીં. એ તો આપણી પોતાની ક્ષુદ્રતા છે કે આટલી મોટી વિશાળ શક્તિને નગણ્ય ઉપચારોથી પ્રભાવિત કરીને આપણા ઉચિત કે અનુચિત મનોરથો પૂર્ણ કરવાનું વિચારીએ છીએ. આવો પક્ષપાત તો કોઈ ઈમાનદાર ન્યાયાધીશ પણ નથી કરતો. તો પછી ઈશ્વર જેવી મહાન સત્તા સામાન્ય પ્રશંસા અને પૂજાના ઉપહાસાસ્પદ કાર્યથી ખુશ થઈને કર્મફળના સમસ્ત સિદ્ધાંતને કેવી રીતે નષ્ટ કરી શકે? આવું વિચારવું એ એક નંબરની મૂર્ખતા જ છે. ઈશ્વર ઉપાસના જેને પણ કરવી હોય તે ઉપરોક્ત તથ્યોને ધ્યાનમાં રાખીને જ કરે.
એ આધાર પર પ્રાપ્ત થતી દિવ્ય પ્રેરણાઓની મદદથી પોતાના ગુણ, કર્મ તથા સ્વભાવની પ્રસુપ્ત વિશેષતાઓને વિકસિત કરી સમસ્ત સિદ્ધિઓ અને વિભૂતિઓ મેળવવાના યશભાગી બને, જે ભક્તિયોગની સાધના કરનારા સાધકોને મળે છે.